અંકલેશ્વરમાં 1,18,32,650 રૂપિયાની 9,412 વિદેશી દારૂની બોટલો પર ફેરવાયું રોડ રોલર. અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન, તાલુકા પોલીસ મથક, જીઆઈડીસી પોલીસ મથક, પાનોલી પોલીસ મથક અને હાંસોડ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જડેજા તેમજ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ₹1.18 કરોડની કિંમતની 1 લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ. આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝનના લગભગ 6 જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં પંચનામું કરી અને આ તમામ મુદ્દામાલ છે એને મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ઓકે સાહેબ. સર, આજરોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 6 પોલીસ સ્ટેશનોનો અંદાજે 1 લાખ બોટલો અને 1,18,00,000નો મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે, જેમાં ડીવાયએસપી સાહેબ અંકલેશ્વર અને પ્રોહિબિશન અધિકારી સાથે બંને મામલતદાર અને 6 પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના છે.